દારૂના મુદ્દે ગુજરાતની જનતા હવે જાગૃત થઈ ગઈ છે। એક પછી એક જગ્યાના એવા વિડીયો સામે આવે છે જેમાં જનતા એ દારૂના અડ્ડે પહોંચી અને પછી રેડ કરતા હોય અને એમાં પણ મહિલાઓ હવે જાગૃત થઈને આ બધું જ કરી રહી છે। એટલે કચ્છથી સૌથી પહેલા વિડીયો સામે આવ્યો જેમાં એક મહિલા જાય છે અને દારૂના અડ્ડે જઈ અને રેડ પાડીને બુટલેગર જોડે બબાલ કરતા દેખાય છે। જેતપુરથી એવો જ એક વિડીયો સામે આવ્યો હતો કે જેમાં મહિલાઓનું આખું ટોળું જે છે એ ત્યાં જે બુટલેગર દારૂનું અડ્ડો ચલાવતો હોય છે એની પાસે જઈ અને બંધ કરાવે છે। સંભવિત રીતના એ બંધ થાય છે એના પછી ફરી એકવાર જેતપુરમાં મહિલાઓ આવી રીતના જનતા રેડ કરવા માટે ગયા। ચામુંડાનગર વિસ્તાર છે અને એ વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે અને મહિલા સંચાલિત દારૂનો અડ્ડો છે એટલે મહિલાઓ જ ત્યાં ગયા અને પછી એ પોટલીઓ બતાવી સાથે ત્યાંની મહિલાઓ કહે છે કે અહીંયા આવી રીતના ખુલ્લેઆમ જ્યારે દારૂ વેચાય છે ત્યારે બેન દીકરીઓને રાત્રે ખૂબ તકલીફ પડતી હોય છે, અમને પણ ખૂબ ડર લાગતો હોય છે। જેને તે આસપાસના વિસ્તારોમાંથી લોકો દારૂ પીવા માટે અહીંયા આવતા હોય છે। આ આખી દારૂની રેડ થઈ એના પછી પોલીસ પણ ત્યાં આવી। પોલીસ આવી પછી પોલીસે એ મહિલા બુટલેગર જે હતા એની અટકાયત પણ કરી। એના પછી આગળની કાર્યવાહી પણ હાથ ધરી છે। પણ પ્રશ્ન એ થાય છે કે જનતા આવી રેડ પાડે એના પછી થોડા સમય માટે ત્યાંનો એ અડ્ડો બંધ થઈ જાય અને એના પછી શું થાય? એના પછી ફરીથી કોઈ બીજી જગ્યાએ અડ્ડો શરૂ કરે પણ આ સ્થિતિ એમની એમ જ ચાલતી રહે। એટલે આપણને બધાને ખબર છે કે ગુજરાતમાં દારૂબંધી છે પણ ખુલ્લેઆમ બહુ જ દારૂ વેચાય છે। જ્યારે દારૂ પકડવાની વાત આવે ત્યારે આપણે બહુ જ આંકડાઓમાં જઈએ તો આપણને ખબર પડે કે અંગ્રેજી દારૂ પણ આપણે ખૂબ પકડીએ છીએ પણ દેશી દારૂ જે વેચાતું હોય છે એના આંકડાઓ આપણી પાસે નથી હોતા, એની આપણી પાસે કોઈ જ એવી કાર્યવાહી પણ નથી હોતી। મોટાભાગે એ બુટલેગરને પકડી લે, દારૂનો અડ્ડો બંધ કરાવે અને પછી ફરીથી એક સમાચાર આવે કે ફરીથી એ જ બુટલેગરે બીજી જગ્યાએ દારૂનો અડ્ડો શરૂ કર્યો। આ મહિલાઓ જ્યારે દારૂની રેડ પાડવા ગયા ત્યારે શું થયું તે સાંભળો અને સાથે જ તેની સમસ્યા શું છે। બે વાર જ્યારે જનતા રેડ મહિલાઓ પાડે અને છતાં કોઈની આંખ ન ઉઘડે તો શું કરવાનું? જેતપુરથી જે વિડીયો સામે આવ્યા છે, મહિલાઓ જે કહી રહ્યા છે તે સાંભળીએ। સાહેબ જનતા રેડ અમે કરી છે દેશી દારૂની, ઈ વેચવાનું બંધ જ નથી થયું। અમારી શેરીમાં હજી 15 દી મોર પકડા તો પોલીસ વાળા આવ્યા, કોઈની કોથળીઓ લઈ ગયા અને જો આજ અમે એને પાછું પકડ્યું। આજે એક કોથળો દારૂ હતો હવારનો વેચાતો, તમને ખબર પડી આખો કોથળો વેચ્યો ને એક કોથળા વાળો આવ્યો ને ઈ હાથમાં કોથળો લઈને વયો ગયો અને ઈ હામુની અમને મારવા દોડ્યું। ઈ કે વેચવો છે તમારે થાય ની કર્યો બસ આને આ બંધ કરાવો, અમારે આ રોડની આસે દારૂ વેચાવો જ ન જોઈએ અમારે। અમે એમ કહેવા માંગી છે કે ચામુંડાનગરમાં દારૂ વેચાતા ન્યાયમાં ચામુંડાનગર બંધ કરાયો તો હવે અમારા એરિયામાં આવીને ત્યાં એરિયો કહેવાય અમારો, અમારી બેન દીકરી રાતને દી નીકળે છે તો અમારે કેમ નીકળવું? દારૂ પીને બેઠા હોય છે, ગારું બોલે ભૂંડા બોલે, તમારે નીકળો કેમ? દારૂ બંધ કરો, બીજું કઈ નહીં। અમારે નીકળાતું નથી, અમારે નીકળાતું નથી। પોલીસને બોલાવ્યા? હા પોલીસને બોલાયા છે। પોલીસ કઈ ન કરે તમે રાજકોટ રજૂઆત કરશે। શું માંગ છે તમારી? દારૂ બંધ કરો અહીંયાથી।